ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે આપણા બ્લોગની શરૂઆત આફ્ટર વર્ક ઘરથી જ કરીએ છીએ એઝ યુઝ્યુઅલ. અને આજે તમને બતાવી દઉં કે આજે આજે વેધર એકદમ સરસ છે, સની નીકળ્યો છે ફૂલ, અને આજે ટેમ્પરેચર સારું છે. તો હવે આપણે જઈએ છીએ નીચે અને મળીએ ચાલો કિડ્સને. તો બને રહેજો બ્લોગમાં. જો ગાઈસ, આપણે નીચે રેડી થઈને આવી ગયા છે ને અત્યારે જો છોકરાઓ એઝ યુઝ્યુઅલ ક્રિસ એનો ગેમ જ રમતો હોય છે, એને કિયારા વોચ ટીવી કરે છે. તો ચાલો ગાઈસ, અત્યારે નાઇસ વેધર થઈ ગયું છે તો થોડી ભૂખ લાગી છે તો પહેલા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને ક્રિસનું સોકર છે તો સોકરના ક્લાસમાં જઈએ અને પછી જલ્દી મળીએ. ચાલો મિત્રો, અત્યારે આપણે ક્રિસને સોકર ક્લાસમાં આવી ગયા છે. હું કિયારા એ રહી મારી જોડે છે અને ક્રિસ જસ્ટ ગયો છે અને જસ્ટ ડ્રોપ કર્યો છે, આપ તમે જોઈ શકો છો ગાઈસ. તો હવે સોકર રમે છે તો આપણે થોડી વાર એની રાહ જોઈશું અને તો બને રહેજો બ્લોગમાં. જો ગાઈસ, તમે જોઈ શકો છો ક્રિસ આવી ગયો છે અને સોકર ક્લાસ રમીને, કારણ કે કિયારા મારી જોડે હતી અને એ સૂઈ ગઈ હતી એટલે આપણે જોવા જવાનો મેળ પડ્યો નથી. આપણે ત્યાં જેવું મેં કીધું તો અત્યારે તમે જોઈ શકો છો કે ક્રિસ આવી ગયો છે સોકરમાંથી. જલ્દી ગાઈઝ ક્રિસને લઈ અને ઘરે જઈએ છે. ચલો ગાઈઝ, તમે જોઈ શકો છો કે અત્યારે આપણો અહીંયા ભાત રેડી થઈ ગયો છે. કાકીએ રાઈસ કરી દીધો છે, રોટલી કરે છે. અહીંયા રોટલીનો ઓલરેડી કાકીએ અમારે લોટ બાંધી દીધો છે. તમે જોઈ શકો છો ગુલ્લાઓ ને બધા પ્રેપ કરીને રેડી કરી દીધું છે બધું. અને થોડી ગરમ ગરમ મસ્ત રોટલી રેડી કરી દીધી છે ઘી સાથે મસ્ત લગાવીને. અને એક બાજુ શાક રેડી છે. અને આજે તમે જોઈ શકો છો બપોરે લંચમાં ગાઈસ પાસ્તા બનાવ્યા હતા, કિડ્સ ફેવરેટ પાસ્તા. તો અત્યારે ગાઈસ તમે જોઈ શકો છો કે રોટલી બની રહી છે અને પૂનમ આવે છે એ વયા ઓન ધ વે છે અત્યારે. તો આપણે જલ્દી મળશું. તારે કાકીને થોડી રોટલી કરવા દઈએ, ડિસ્ટર્બ નથી કરતા ત્યાં. વોટ હેપન કિયારા? વિન્ડી. પણ આપણે બહાર કઈ જવું છે? તું ટાયર્ડ છે? આર યુ ટાયર્ડ? ઓકે, ડોન્ટ સ્લીપ. ઓકે, ડોન્ટ ફોલ ઓન સ્લીપ. તો અત્યારે ચાલો ગાઈઝ આપણે થોડી વાર બેસીએ, એની સાથે બેસીએ, ટીવી જોઈએ થોડું આમ. અને પૂનમ આવે એટલે પૂનમ સાથે બી વાત કેવો રહ્યો દિવસ ને બધું. તો બને રહેજો બ્લોગમાં, પૂરો જોજો, મજા આવશે તમને. અને આજે કંઈક નવું જ તમને બતાવીશ, કંઈક પાછું. તો એના માટે તમારે બ્લોગ પૂરો જોવો પડશે અને પૂરો જોજો. અને જે બી અત્યાર સુધી અમારા બ્લોગને સપોર્ટ કરો છો અને એન્ડ સુધીને જોવો છો એને બધાને થેન્ક યુ વેરી મચ. અને જે બી નવા યુઝર્સ છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કેવો લાગે મારો બ્લોગ. અને બ્લોગ પૂરો જોજો અને શેર કરો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. ચલો આપણે ટીવી જોઈએ અને જલ્દીથી મળીએ પૂનમ આવે એટલે. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો બધા બેસી ગયા છે, પૂનમ આવી ગઈ છે. પૂનમ, જય શ્રી કૃષ્ણ. કેવું છે? ગુડ. કેવો રહ્યો દિવસ આજે? સરસ રહ્યો. ક્રિસ એવું કે છે ને દાળ ચાખવી છે મારે, એટલે દાળ ચાખે છે. ઓકે ગાઈસ, તમે જોઈ શકો છો દાળ પીવે છે. વાવ, ટેસ્ટ કરીને મને કહેજે કેવું લાગે. આજે ચાખીશ. લાગતો નહીં એને કે પીવી. ચલો ગાઈસ, આ લોક કટ. જો ગાઈસ કેવું રહ્યું અને શું બનાવી રહ્યા છે આજનો? શું પ્રોગ્રામ છે? શું બનાવો છો? વઘારેલો રોટલો. આ સ્પેશિયલ શું બનાવે છે? વઘારેલો રોટલો. ઓકે ગાઈસ, તમે જોઈ શકો સબ્જી છે, દાળ થઈ ગઈ છે, રાઈસ થઈ ગઈ છે વઘારેલા રોટલા માટે. તમે ગાઈસ જુઓ, અહીંયા
અહીંયા યોગર્ટ રેડી થઈ ગયું છે અને રોટલો ચૂરમો કરી દહીં નાખીને વઘારેલો રોટલો બનાવીએ છીએ ગાઈસ. તમે અત્યારે જોઈ શકો છો, હું પ્રોસેસ પૂરી બતાવીશ કે શું શું એડ કર્યું છે. પાણી રેડ્યું છે, થોડું પાણી રેડ્યું, પાણીમાં રોટલો નાખ્યો, દહીં નાખી, થોડો ગોળ નાખ્યો છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓનિયન, લીમડો, થોડો વઘારો મસાલિયું કરીને હવે લસણ, હળદર તમે જોઈ શકો છો ગાઈસ કે મરચું ગાઈસ. બસ પૂરો બ્લોગ જોજો ગાઈસ તો જ મજા આવશે. હું પૂરી પ્રોસેસ બતાવું છું વઘારેલા રોટલો કઈ રીતે બનાવે છે. તો જો આ ગાઈસ આટલું લઈ લીધું છે. હવે અહીંયા કાઠિયાવાડી ડીશ છે. તો ગાઈસ જો આ આપણે બધું પોર કરીને મિક્સ કરી દીધું છે અત્યારે અહીંયા. અને હવે થોડું પ્રોપર મિક્સિંગ કરી અને નાઈસ. ત્યારે તમે જોઈ રહ્યો છો ગાઈસ સારો દેખાઈ રહ્યો છે. હવે એને થોડી વાર ગરમ થવા દઈશું ધીમી આંચ પર. અને વઘારેલો રોટલો અને પાપડી બીજું કશું ના જોઈએ શિયાળામાં. મજા આવી જાય ખાવાની. જો લો ગાઈસ, જો મિક્સ થયા પછી કલર કેવો દેખાય છે ગાઈસ હું તમને બતાવીશ થોડી વાર બોઇલ થયા પછી. અને આ બાજુ આપણે સબ્જી ને બધું રેડી થઈ ગયું છે. ચાલો અને થોડી વાર રહેવા દઈશું આપણે ધીમી આંચ પર, ગરમ થોડી વાર થવા દઈશું અને પછી તૈયારીમાં તમને બતાવશું શું શું કઈ રીતનું થાય છે, શું થયું છે, કેવું થયું છે. તો જો ગાઈસ તમે જોઈ શકો છો આપણો રોટલો રેડી, અત્યારે રોટલો આપણો રેડી થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો આ બાજુ પૂનમ પાપડી જેવું પહેલાં વાત કરી હતી પાપડી શેકે છે. કારણ કે પાપડી, રોટલો, દાળ ભાત, શાક, રોટલી આજે તો સખત મિક્સ ટાઈપનું મેન્યુ ને વધારે જોરદાર બનાવી રહ્યું છે. લુક્સ તો અમેઝિંગ લાગે છે ગાઈસ. એટલે આપણે ટેસ્ટ કરીને બતાવશું તમને કે કેવો બન્યો છે વઘારેલો ભરાવદાર રોટલો. જો ગાઈસ આપણો રોટલો રેડી થઈ ગયો છે અને આપણે પ્લેટમાં સેટઅપ કરી દઈએ છે બધું. અને મસ્ત રોટલો આપણે લઈ લીધો છે પ્લેટમાં. અને સાથે આપણે પાપડી અહીંયા આપણે રેડી છે, પાપડી રેડી, અહીંયા રાઈસ છે, કે રોટલો ને એ રેડી કરીને ચાલુ કરી દીધું જમવાનું. આ શાક છે, ઓનિયન, વાવ ગાઈસ નાઇસ યમી. થોડીક ઓનિયન લઈ લઈએ છીએ આપણે અને થોડું કાકડી લઈ લીધી, કાકડી ગઈ. અને રોટલો તમે જોઈ શકો છો પૂનમ બી આવી ગઈ છે અને ક્રિસ બેઠો છે એનું સીધા દાળ રાઈસ ખાવા, દાળ ભાત સીધા દાળ ભાત ખાવા માટે. તો ગાઈસ તમે જોઈ જ શકો છો હવે. અને તો હવે આપણે એઝ યુઝ્યુઅલ મોઢામાં પાણી આવી ગયું છે ગાઈસ. તો સૌથી પહેલાં આપણે તમને રોટલો ટેસ્ટ કરીને બતાવું કેવો બન્યો છે આજે. મસ્ત બન્યો છે, સારો બન્યો છે. તિયારા કેવું બન્યો? તિયારા બી ખાધો છે, બધાને રોટલો ભાવ્યો છે ગાઈસ. રોટલો સાથે પાપડી નાઈસ જોરદાર જમવાનું બન્યું છે આજે. થોડું વધારે જ બન્યું છે, સારું એવું ક્વોન્ટિટીમાં. તો ગાઈસ ચાલો આપણે પહેલાં જમી લઈએ, જમીને પછી જલ્દી મળીએ. અને જેને રોટલો ખાવો હોય વઘારેલો પ્લીઝ આવી જાઓ અને કોમેન્ટ કરો કોને રોટલો વધારે બહુ ભાવે છે. તો મળીએ જલ્દીથી.
તમે જોઈ શકો છો કે આજે અત્યારે અમે લોકો ડિનર કરી લીધું છે. ડિનર કરીને તમે જોઈ શકો છો, અને અમે લોકોએ ડિનર કરીને બેઠા હતા અને થોડી વાર ટીવી વોચ કર્યું. ટીવી વોચ કર્યા પછી હું આવ્યો છું ઉપર સૂવા માટે, કારણ કે સવારે જોબ છે. પણ કિડ્સ ને કિયારા, પૂનમ ને બધા બેઠા છે, ગેમ રમે છે, સ્નેક એન્ડ લેડર એન્ડ ચેસ એન્ડ બધું. તો હું તમને થોડું ઘણું ઉપરથી બતાવી દઉં, બટ વિલ ડેફિનેટલી કેચ સમ ડે. નો એને આપી દેવું છે. તારા જ કાન પડ્યા. ઓકે કિયારા, તારા કેટલા પડ્યા? જોઈ લીધું ગાઈસ, તમે જોઈ શકો છો લોકો રમે છે. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગાઈસ. અને આવો જ સારો બ્લોગ જોવા માટે પ્લીઝ મારી ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કેવું લાગ્યો. તો આપણે આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરશું. તો મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.